કચ્છ જિલ્લામાં તહેવારના સપરમાં દિવસોમાં અકસ્માતની વણઝાર હોય તેમ ઉપરાઉપરી ગમખ્વાર અકસ્માતોની ઘટનાઓ સામે આવી રહી છે. પડાણામાં વધુ એક બનાવ સામે આવ્યો હતો. બી ડિવિઝન પોલીસમાંથી મળતી વિગતો મુજબ 20 વર્ષીય કિરણ કોલ પગે ચાલીને જતો હતો ત્યારે કોઈ અજાણ્યા વાહનના ચાલકે ટક્કર મારી હતી, જેથી તેને ગંભીર ઇજાઓ થઈ હતી, જેનું સારવાર દરમિયાન મોત થયું હતું. અકસ્માત સર્જીને વાહન ચાલક નાસી જતા બી ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મુન્દ્રામાં બરાયા રોડ ઉપર બનાવ બન્યો હતો. ઓરડીમાં રાત્રે પંખો બંધ થઈ જતા મધ્યપ્રદેશના 34 વર્ષીય હાલુમેડા બાલુમેડા પંખો રિપેર કરવા માટે ચડ્યા હતા ત્યારે કરંટ લાગતા ગંભીર ઇજાઓના કારણે મોત થયું હતું. જ્યારે તાલુકાના દેસલપર ગામે 17 વર્ષીય સંજય પટણીએ ઝેરી દવા પી લેતા તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. પશ્ચિમ કચ્છ જિલ્લામાં શરાબની બદી અટકાવવા માટે મળેલી સૂચના અન્વયે વધુ એક વખત લાખોનો શરાબ ઝડપાયો છે. મુન્દ્રા તાલુકાના ઝરપરા ગામે એલસીબીએ દરોડો પાડીને 34,55,000નો દારૂ ઝડપી પાડ્યો છે. મળતી વિગતો મુજબ મૂળ કોટાયના હાલે માંડવીમાં રહેતા હરી ગઢવી અને દેવરાજ ગઢવીએ સાગીરતો સાથે ગુજરાત બહારથી દારૂ મેળવ્યો હોવાની બાતમી મળી હતી. ટ્રકના કન્ટેનરમાં દારૂ લાવી ઝરપરાની સીમમાં આ દારૂ કટિંગ કરવામાં આવતો હતો. ત્યારે પોલીસે દરોડો પાડીને અલગ અલગ બ્રાન્ડની દારૂ અને બિયરના 14,808 ટીન સાથે 6 વાહનો સહિત કુલ 75 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. બુટલેગર હરી અને દેવરાજ સાથે 6 વાહનના ચાલકો વિરુદ્ધ મુન્દ્રા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. કંડલાની કંપનીમાંથી 51,15,000નું સોયાબીન પામ તેલ સગેવગે કરવામાં આવતા ફરિયાદ નોંધાઈ છે. મળતી વિગતી મુજબ મેઘપર બોરીચીમાં રહેતા મહેન્દ્ર ટહિલ રામાણીના જણાવ્યા પ્રમાણે આરોપી ટ્રકના ડ્રાઈવર દિલીપ ગઢવી, અન્ય ટ્રકના ડ્રાઈવર રાજેશ ગઢવી, સિક્યોરિટી ગાર્ડ રોનકસિંહ જગતપાલસિંહ તેમજ માલ ખરીદનાર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. સિક્યોરિટી ગાર્ડે ફરિયાદીની ગોકુળ એગ્રો રિસોર્સિસ કંપનીમાં માલ ભરવા આવતા ટ્રકના ડ્રાઈવર સાથે મળી વાહનોમાં પામ તેલ અને સોયાબીન તેલનો જથ્થો ભરાવી વજન કરતી વખતે ઝીરોનું બટન દબાવી તેલનો વધુ જથ્થો કંપનીમાં મોકલાવ્યો હતો. 39.35 ટન તેલ બંને ટ્રકોમાં ભરી કંડલાથી ગળપાદર વચ્ચે વેચી દેવામાં આવ્યો હતો, જેથી કંડલા મરીન પોલીસમાં ગુનો દાખલ કરાતા તપાસ હાથ ધરાઈ છે. ભુજમાં છેલ્લા 3 વર્ષમાં સસ્તા સોના નામે ઠગાઈ કરતા આરોપીઓ તેમજ આવી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઈસમોના ઘરે એલસીબી અને એસઓજી દ્વારા કોમ્બિંગ કરવામાં આવ્યું હતું, જેમાં 30થી વધુ આરોપીઓનું લિસ્ટ બનાવીને 2 ટીમો દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું અને પૂછપરછ અને ગેરહાજર આરોપીને એલસીબી ખાતે બોલાવવામાં આવ્યા હતા. પૂર્વ કચ્છના અંજારમાં લાગેલા પોસ્ટરમાં છેડછાડ કરતા મામલો ગરમાયો હતો. અંજારના દેવળિયા નાકા પાસે પોસ્ટરમાં છેડછાડ કરવામાં આવી હતી, જે બાદ મામલો ગરમાયો હતો. બહોળી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો એકત્ર થતા થોડા સમય માટે તણાવભરી સ્થિતિ સર્જાઈ હતી. જોકે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહીની ખાતરી અપાયા બાદ સ્થિતિ થાળે પડી હતી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. હાલની સ્થિતિ અંજારમાં શાંતિપૂર્ણ માહોલ છે. પોલીસ દ્વારા અફવામાં ન આવવા અપીલ કરવામાં આવી હતી. અંજારમાં તણાવપૂર્ણ સર્જાયેલી સ્થિતિ બાદ પોલીસે સ્થિતિને ઝડપથી કાબૂમાં લાવી હતી. આ ઘટના બાદ આજે શહેરમાં શાંતિ કાયમ રહે તે માટે પોલીસ સતર્ક રહી છે. વિવિધ સ્થળોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત મુકાયો હતો, તો સવારે ડીવાયએસપી સહિતનાઓએ શહેરમાં ફૂટ માર્ચ પણ યોજી હતી. નખત્રાણા તાલુકાના વિગોડી ગામમાં રવાપર પીજીવીસીએલ કચેરીમાં કાર્યરત જુનિયર ઇજનેર હરેશકુમાર બોખાણી દ્વારા લાંચ લેવામાં આવી હતી. ફરિયાદીના મકાનનું મીટર ચેકિંગ દરમિયાન લોડ વધારાનો ભારે દંડ ન કરવા બદલ બોખાણીએ ₹13,000ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી આ રકમ આપવા ઇચ્છતા ન હોવાથી તેમણે ભુજ એસીબીને જાણ કરી હતી. ફરિયાદના આધારે ગોઠવાયેલા છટકામાં બોખાણી ફરિયાદીના ઘરે પહોંચ્યા હતા અને હેતુલક્ષી વાતચીત કર્યા બાદ 13,000 સ્વીકાર્યા હતા. આ સમયે એસીબીની ટીમે તેને ઝડપી પાડ્યા હતા. આ ઘટના પછી વીજતંત્ર દ્વારા ગ્રાહકલક્ષી કામગીરી વધુ ધ્યાન આપવામાં આવે તે જરૂરી બની રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે દેશભરમાં આજે સ્વદેશી 4G સેવાના વિસ્તારનો કાર્યક્રમ ઓડિશા ખાતે યોજાયો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે ઓડિશાના ઝારસુગુડાથી ભારત સંચાર નિગમ લિમિટેડના સ્વદેશી 4G નેટવર્કનું લોન્ચિંગ કર્યું હતું, જેને અધિકારીઓએ ભારતના ટેલિકોમ ક્ષેત્ર માટે એક સીમાચિહ્ન પગલું ગણાવ્યું. બીએસએનએલની રજત જયંતિના સમયે આ લોન્ચિંગ મહત્વપૂર્ણ માળખાગત સુવિધાઓમાં સ્વદેશી ટેકનોલોજી પર સરકારના ભારને રેખાંકિત કરે છે અને ગ્રામીણ ભારતમાં લાખો લોકોને જોડવાની અપેક્ષા છે. આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ સરહદી કચ્છના નખત્રાણા તાલુકાના નિરોણા સમીપે આવેલા ચંદ્રનગર ખાતે નિહાળવામાં આવ્યું હતું, જેમાં અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડા, નખત્રાણા પ્રાંત અધિકારી ઉત્કર્ષ ઉજ્જવલ, ડીવાયએસપી બીબી ભગોરા, નખત્રાણા મામલતદાર રાકેશ પટેલ, ચંદ્રનગરના સરપંચ દલપત સોઢા, નિરોણા જિલ્લા પંચાયતના સદસ્ય કરસનજી જાડેજા, ટેદીઓ દીક્ષિત ઠક્કર, બીએસએનએલના અધિકારીઓ, નિરોણા અને આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
કૃષિ મંત્રી રાઘવજી પટેલે આજે રાપર તાલુકાના અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત પામેલા ગામની મુલાકાત લીધી હતી અને ખેડૂતો સાથે સીધો સંવાદ કર્યો હતો. કૃષિ મંત્રીએ કચ્છ જિલ્લાના કૃષિ વિભાગના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં અતિવૃષ્ટિ બાદ પાકની સ્થિતિ અંગે ખ્યાલ મેળવ્યો હતો. જિલ્લા ખેતીવાડી અધિકારી કિરણસિંહ વાઘેલા સહિત ઉચ્ચ અધિકારીઓએ ભારે વરસાદથી કૃષિ નુકસાન અને હાલની સ્થિતિ અંગે મંત્રીને અવગત કર્યા હતા. કૃષિ મંત્રીએ ધરતીપુત્રો સાથે સીધો જ સંવાદ કરી તેમની પાક નુકસાનીની જાણકારી મેળવી હતી. સરકાર દ્વારા હાલમાં ચાલી રહેલા પાક નુકસાની સર્વે વિશે કૃષિ મંત્રીએ અધિકારીઓ પાસેથી વિગતો મેળવી હતી. રાજ્ય સરકાર હંમેશા ખેડૂતોના હિત માટે પ્રતિબદ્ધ રહી છે તેમ કૃષિ મંત્રીએ સર્વે બાદ નિયમો અનુસાર ઝડપથી સહાય આપવામાં આવશે તેમ જણાવ્યું હતું. આ મુલાકાત દરમિયાન ભચાઉના ઇન્ચાર્જ પ્રાંત અધિકારી, કચ્છ જિલ્લા ખેતીવાડી નાયબ અધિકારી, નાયબ બાગાયત નિયામક, આત્માના પ્રોજેક્ટ ડિરેક્ટર, નાયબ ખેતી નિયામક, મદદનીશ ખેતી નિયામક સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કચ્છ ધણિયાણીમાં આશાપુરા મઢ ખાતે આ વર્ષે પત્રી વિધિ કોણ કરશે તે મુદ્દે ઉભેલો વિવાદ હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. રાજ્યની વડી અદાલતે ચુકાદો આપતા કચ્છના રાજપરિવારના હનુમંતસિંહજીને પક્ષમાં નિર્ણય આપ્યો હતો, જેના કારણે તેઓ સતત ત્રીજા વર્ષે આ ઐતિહાસિક અને ધાર્મિક વિધિ કરશે. ભુજના વરિષ્ઠ ધારાશાસ્ત્રી યોગેશ ભંડારકરે વિગતો આપતા જણાવ્યું હતું કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા હનુમંતસિંહજીની તરફેણમાં ચુકાદો અપાયો છે, જેથી તેમના દ્વારા જ માતાના મઢ ખાતે પરંપરાગત પત્રી વિધિ કરવામાં આવશે. હનુમંતસિંહજીના કાકા દિલીપસિંહજીનું તાજેતરમાં જ અવસાન થતાં સૂતક લાગશે તેમ જણાવી પ્રાગમલજી ત્રીજા દ્વારા નિયુક્ત પ્રતિનિધિઓ ઇન્દ્રજીતસિંહ જાડેજા, કૃતાર્થસિંહ જાડેજા અને મયુરધ્વજસિંહ જાડેજાએ વિધિ કરવાની માંગણી કરી હતી. આ દાવાને રાજપરિવારની પ્રીતિદેવીનો પણ ટેકો મળ્યો હતો. આ મામલે હાઈકોર્ટમાં બંને પક્ષથી જોરદાર દલીલો રજૂ કરાઈ હતી, પરંતુ સૂતકની અવધિ 28મી સપ્ટેમ્બરે પૂર્ણ થતી હોવા અંગેનો તારણ સ્વીકારતા અદાલતે અંતે હનુમંતસિંહની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે પત્રીવિધિ લાખો ભાવિકોની શ્રદ્ધા અને આસ્થા સાથે સંકળાયેલી હોવાથી કચ્છ અને બૃહદ કચ્છમાં તેનું વિશેષ મહત્વ છે. છેલ્લા કેટલાક વર્ષોથી આ મુદ્દે રાજપરિવારના બે જૂથ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે અને વારંવાર કાયદાકીય લડત સુધી મુદ્દો પહોંચે છે. આ સુનાવણી દરમિયાન હનુમંતસિંહજીની તરફેણમાં વકીલ મેહુલ શાહ તથા ભુજના વરિષ્ઠ ધારાશાસ્ત્રી યોગેશ ભંડારકર હાજર રહ્યા હતા. આ પત્રીવિધિનો ચુકાદો એટલા માટે અત્યારે મહત્વનો છે કે દર વખતે નવરાત્રીમાં જે માતાના મઢ ખાતે પત્રીવિધિની પૂજા થાય છે એ રાજ પરિવારના લોકો કરે છે અને અગાઉ પણ આ કેસમાં મહારાવ શ્રી હનુમંતસિંહજીની તરફેણમાં તારીખ 10/10/24 ના રોજ નામદાર હાઈકોર્ટે સ્પષ્ટ હુકમથી એમને પત્રીવિધિ કરવા માટેનો હક આપેલો છે. અને આ વખતે એક નવી વિડંબણા એ ઊભી થઈ કે મહારાણી પ્રીતિદેવી તથા પેલા કુંવર વારસદાર જે છે કૃતાર્થસિંહ ને એ લોકો એમણે એક અરજી કરેલી તારીખ 17/9/2029 ના રોજ હનુમંતસિંહજીના પરિવારના કાકા માન્ય શ્રી દિલીપસિંહજીનું અવસાન થયેલું છે, એટલે સૂતક નડતું હોય રાજ પરિવારના લોકો પત્રીવિધિ ન કરી શકે. અને એવા સંજોગોમાં મહારાણી પ્રીતિદેવીના એડવોકેટશ્રીએ પણ જબરજસ્ત વિરોધ કરેલો કે હનુમંતસિંહજી આ પત્રીવિધિ ન કરી શકે. પરંતુ કૃતાર્થસિંહની જે અરજી હતી એ નામદાર હાઈકોર્ટે ગઈકાલે 1.5 થી 2 કલાક સુધી દલીલ સાંભળ્યા પછી રાત્રે 8-8:30ની વચ્ચે એવો ચુકાદો સ્પષ્ટ કરી દીધો કે તારીખ 17/9/25 જો અવસાન થયેલું હોય તો સૂતકનો પીરિયડ 12 દિવસનો હોય અને 28 તારીખે સૂતક પૂરું થતું હોય 29 તારીખે ચામર વિધિ અને 30 તારીખે પત્રીવિધિની વિધિ કરી શકાય તેમ છે. અને એ પ્રમાણે સ્પષ્ટ એમણે હનુમંતસિંહજીની તરફેણમાં આ ચુકાદો આપેલો છે. અને આ પત્રવિધિ હનુમંતસિંહજી ન કરી શકે એ હેતુથી જે સૂતકની રજૂઆત કરી હતી એ રજૂઆત બંને પક્ષકારોને સાંભળીને એમણે ખારીજ કરી છે. એટલે આ જે છે સૂતકનો ઇસ્યુ હતો એ નામદાર હાઈકોર્ટે પણ ડિસાઇડ કર્યું છે કે સામાન્ય રીતે 10 થી 12 દિવસનું સૂતક હોય છે. એટલું જ નહીં પણ હનુમંતસિંહજી સાથે મારી વાત થઈ એ પ્રમાણે એમણે પણ કહ્યું કે જેમના ઘરે અવસાન થયું છે એમણે પણ એમ કહ્યું કે 28 તારીખે સૂતક પૂરું થાય છે. એટલે હનુમંતસિંહજી બાવાએ સ્પષ્ટ રીતે કહ્યું કે 29 તારીખે ચામર વિધિ કરશે અને હનુમંતસિંહજી જાતે જ કરશે, તેમજ પત્રીવિધિની પૂજા પણ હનુમંતસિંહજી કરશે. નખત્રાણાના નાની વિરાણીના આંગણવાડી કાર્યકર તેડાગર માટેની નિમણૂકમાં સ્થાનિક રહેવાસીઓના બદલે અન્ય ગામના તેડાગરની અરજી નિમણૂક સામે ગ્રામજનોએ વાંધો ઉઠાવ્યો હતો અને તટસ્થ તપાસ કરવા જણાવ્યું હતું. સ્થાનિકે રહેતા ન હોવા છતાં રહેવાસી દર્શાવી ખોટા આધારો રજૂ કરાયા હતા.
નિમણૂક મેળવી હોવાનો આક્ષેપો ગ્રામજનોએ કર્યા હતા. ગ્રામ પંચાયત સરપંચ, પ્રતિનિધિ સભ્યો, નાયબ કલેક્ટર, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, તલાટી સહિતને રજૂઆત કરાઈ હતી. જેમાં જણાવ્યું હતું કે આંગણવાડી કાર્યકર તેડાગરની જાહેરાત વર્ષ 2025ને અનુસંધાને લોકોએ વિરાણી નાની મધ્ય સ્થાનિકના કાયમી રહેવાસી હોય તે અનુસંધાને અરજી કરી હતી. સ્થાનિક ઉમેદવારને પ્રથમ પસંદગી આપવાને બદલે અન્ય ગામના ઉમેદવારે અરજી કરી હતી. તેમના દ્વારા ખોટા આધારો ડોક્યુમેન્ટ ઉભો કરાયા હતા. ત્યારે યોગ્ય તપાસ કરીને તેઓની અરજીને રદ કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી. આ અંગે નખત્રાણા આઈસીડીએસ અને સીડીપીઓએ જણાવ્યું હતું કે જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષ સ્થાને મળનારી ગ્રીવિયન્સ મિટિંગમાં આ સમસ્યાનો નિકાલ કરવામાં આવશે. આજે રજૂઆત માટે આવ્યા હતા. જે નાની વિરાણી ગામે આંગણવાડી અને કાર્યકર તેડાગરની જે ભરતી હતી એમાં અન્ય ગામની યુવતીએ નાની વિરાણી ગામના આધાર પુરાવા રજૂ કરી અને ખોટી રીતે અરજી રજૂ કરી છે. જે ગામની સ્થાનિક દીકરીઓ જે ફોર્મ ભરેલા છે એમને અગ્રતા મળી નથી. સ્થાનિક અગ્રતા જે આ ભરતીમાં આપવામાં આવે એવો ઉલ્લેખ છે અરજીમાં, જે જાહેરાત બહાર પાડેલી છે એમાં, પણ એમને કંઈ યોગ્ય ન્યાય મળેલ નથી. તો આ બાબતે યોગ્ય તપાસ થાય અને આ ખોટા પુરાવા જ્યાં ત્યાંથી જે પણ વ્યક્તિ રજૂ કર્યા હોય એના પર નિષ્પક્ષ તપાસ થાય આમાં અને યોગ્ય ન્યાય મળે એ રીતે અમે રજૂઆત કરેલી છે. નાયબ મામલતદારને અરજી આપેલી છે, નાયબ કલેક્ટરને પણ અરજી આપેલી અને આઈસીડીએસમાં પણ અમે અરજી આપેલી છે. આજે અમે જે ગામના સ્થાનિક લોકો છે આવે છીએ, જો આમાં યોગ્ય તપાસ નહીં થાય તો આખું ગામ ભેગું મળીને હજી પણ આના પર વધુ કાર્યવાહી માટે ભેગા થશું. અમે ગામ નાની વિરાણીનો રહેવાસી અમે આજે બધા ગામજનો ભેગા થયા છે. અહીંયા અમારા સાથે ખોટો અન્યાય થયો છે. નાની વિરાણી ગામની આંગણવાડી કાર્યકર તેડાગરની ભરતીમાં અમારી ગામની 4 થી 5 છોકરી ફોર્મ ભરેલા છે. અમે પહેલી પ્રાયોરિટી ગામની છે, એને કોઈ લાભ મળેલ નથી. અથવા બીજા ગામની કોઈ પણ બી છોકરી અહીંયા અમારા ગામમાં આવીને ફોર્મ ભરેલો છે એને એના ખોટા ડોક્યુમેન્ટને પુરાવા અહીંયા વહીવટી તંત્રમાં આપેલા છે. એમાં અમારા ગામની પ્રાયોરિટી મળી નથી. એના કારણે અમારે બધાને આવેદનપત્ર અહીંયા આપેલા છે. આજે અરજી કરેલી છે મામલતદાર સાહેબને, આઈસીડીઓ ઓફિસમાં, તાલુકા મામલતદાર સાહેબશ્રીને, બધા ગામજનોએ, નાયબ કલેક્ટરને અમે આહવાન કર્યું સાહેબને કે અમારે આ ન્યાય મળવો જોઈએ અને ખોટી અહીંયા ભરતીમાં સંડોવાયેલા છે એની તપાસ થવી જોઈએ. ક્યાંથી એને પુરાવા મેળવ્યા છે, અમને ન્યાય મળવો જોઈએ. શું માંગ છે તમારી? હવે અમારે એક જ માંગ છે, પહેલી પ્રાયોરિટી અમારા સ્થાનિક જે બેન દીકરીઓ છે એને પહેલી ભરતીની નિમણૂક થવી જોઈએ. 12 ગામની શું કામ થાય છે અને ક્યાંથી એને પુરાવા ઉભા કર્યા છે અને કેવી રીતે એના પાસે પુરાવા આવ્યા છે એ અમારે તપાસ થવી જોઈએ. અને અમારી ગામની જ પહેલી માંગ છે કે અમારી છોકરી લાગવી જોઈએ. આ બાબતે તમે કોનું ધ્યાન દોર્યું? આમાં અમને એવું લાગે છે કે આમાં કોઈ પણ બી વહીવટી તંત્રની બેદરકારી પૂર્વક જ આ બધું ઉભું થયેલું છે. અમારી એક જ માંગ છે કે અમારી બેન દીકરીઓને ન્યાય મળવો જોઈએ.